લેટ જઉં તા હા શાંતિથી જજો, ઘરની ચિંતા ના કરતા, અને હા. ફોન કરજો મને. એ સા લે પૈસા. ના ના એની કોઈ જરૂર નહીં. કોઈ જરૂર નહીં. જય શ્રી કૃષ્ણ. A few moments later. ના ના એની કોઈ જરૂર નહીં. 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 અય હા માં ફોન જુઓ કે કેટલો હેંગ થાય. રિપેરિંગ કરાવી દે. માં બેનપણી પેલી પૂજાને ઓળખો, એન પતિ એને આઈફોન ગિફ્ટ આપ્યું, અને પેલી સ્મિતા હન, એને તો આઈફોન 16 પ્રો મેક્સ લઈ આપ્યો. જેવો લોન્ચ થયો ને એવો તરત બીજા દાડે. રાજુભાઈ ઓળખ હા ને પત્ની એમને છૂટાછેડા આપી દીધા. છો એની પત્નીની ફૂલ ડિમાન્ડ હતી, રોજ ખર્ચા કરાવી હતી, આ લાવું હન તે લાવું હન. છૂટાછેડા આવી. આવશે મારા ફોન, રિપેર કરાવી દઈશું. એક કપ ચા બનાવતી આવું તમારા માટે. અય હા આજ રજા તમારે, વાહ લે હેડો છો ફરવા લઈ છો. ફરવા જવું કઈ ના એ જોય ફરવા જ્યાં નહીં. તો ફરવા જવું. પ્રાણી સંગ્રહાલય લઈ જો. તો તાર મમ્મી ફોન કર, અમે આવીએ. અલ્યા તાર કાલ રિપોર્ટ કઢાયો તો શું આવ્યું રિપોર્ટમાં? એક્સરે કરાયો, સીટી સ્કેન કરાયો, પણ કશું આવ્યું ના. અરે અરે કોઈ ના આવ્યું. એક કામ કર, પોસ્ટમોર્ટમ કરાવી દે. એમાં કદાચ કોક આવી જાય તો? તમે તો મને મારી નાખવા માંગો. નહીં. આ લગન તમારા હાથે ના થયા હોત તો તમે શું કરત? તું ના હોય લે. ચો. ગીતામાં લખેલું હોય, માણસને કર્મોની સજા આ જન્મમાં જ મળે. બસ હવે કંટાળ્યો. બસ હવે એનાથી અલગ જ થઈ જવું હોય. અલગ થઈ જવામાં જ મજા આવે. તમે મારાથી અલગ થવા માંગો? યાદ કરો એ દિવસો જ્યારે તમારો મોટો એક્સિડન્ટ થયો હતો, તોય હું તમારી હાથે હતી. આપણું ખેતર વેચાઈ ગયું, તોય હું તમારી હાથે હતી. યાદ કરો એ દિવસો, આપણી ગાડી તમે વેચી મારી, તોય હું તમારી હાથે હતી. આપણે છેવી છેવી હારી આઈટમો બનાવીને ખાતા હતા, અને શાક ને રોટલા ખાઈએ, તોય હું તમારી હાથે હું. તો તમે મને છોડી દેવા માંગો? આને તો પ્રેમ કહેવાય, પ્રેમ. અને પ્રેમ ના કહેવાય, અને પનોતી કહેવાય. પનોતી.